નષ્ટ થઈ જશે પણ મારા વિચારો જીવતા રહેશે. રાષ્ટ્ર નિર્માણ ખાતર વધ કે બલિદાન કરવું પડશે તોય મંજૂર છે. પશુ હત્યા માનવ હત્યા એ નીચ કર્મ છે. એમાં મનુષ્યનું પતન નિશ્ચિત છે. અહીં છે અહિંસા માણસને નપુંસક બનાવે છે એ નકામી છે. કોઈ તમારા એક ગાલ પર લાફો મારે તો એને બીજો ગાલ આપો. કોઈ તમારી માતૃભૂમિ પર બુરી નજર નાખે તો એની આંખો ખેંચી કાઢો. વંદે માતરમ. અખંડ ભારત અમર રહે. सुनो 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 गाँव वाले सुनो शहर वाले सुनो महल वाले सुनो झोपड़पट्टी वाले सुनो अंधों की आंखों देखी सुनो बहरों की कानों सुनी सुनो गूंगों की जबानी सुनो 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 भारत नगर के 3 बंदरों की कहानी सुनो. प्लेटफॉर्म क्रमांक 3 पर आने वाली गाड़ी आज प्लेटफॉर्म क्रमांक 6 पर आने वाली है. असुविधा के लिए हमें खेद है. ओ भाई साहब सुहा धक्को दुआ खोलो. देखा तुमने लेडीज ऊपर से दूर उठा लो. अरे मैडम इतना प्रॉब्लम है तो लेडीज कमेंट में जाओ ना. इधर क्यों आते हो? अल्लाह के नाम पे दे दे बाबा अल्लाह के नाम पे दे दे. छुट्टा नहीं है तो नोट दे दे बाबा. नोट भी नहीं है तो चल मिलके भी मांगते. क्योंकि हमें आजाद बिना समझ बिना चांद साबरमती के संग तूने क्यों किया कमा रघुपति राघव राजा राम. ના પાડીને નહીં થાય. સાહેબ જુઓ ને મારા પીએમ માં પૈસા કઢાવ્યા મને. એના માટે કાઈક તો આપવું પડશે ને. અરે ગરીબ માણસ છું સાહેબ. તો એમાં હું શું કરું? મારે પણ ઉપર આપવાના છે. આ તો જબરદસ્તી છે. આના કરતા તો અંગ્રેજો સારા હતા. રઘુપતિ રાઘવ રાજા રામ. અરે મારી વાત સાંભળને. અરે સાંભળ વસ્તુ છે સુવર્ણના ભાવ આસમાને પહોંચી ગયા છે અને કાંદા વગર કાપે રડાવે છે. 80 વર્ષથી આઝાદીને મળીને પણ આટલા દિવસો જોઈને એવું લાગે છે કે જૂના દિવસો જ સારા હતા. રઘુપતિ રાઘવ રાજા રામ. બહુ થઈ ગયું હવે. આઈ વોન્ટ ડિવોર્સ. મારે તારા સાથે નહીં ફાવે. મારી વાત સાંભળ રમેશ. આમ એક ઘરમાં એક છત નીચે રહેવાથી સાથે નથી થઈ જવાતું. બસ તારી આ વિવાદો બી મારે નથી સાંભળવી. પણ મારી વાત તો સાંભળ રમેશ. રઘુપતિ રાઘવ રાજા રામ. આવો આવો દીકરા મારી વાત સાંભળ. શું થયું? મારો દીકરો મારી સાથે તો છે પણ એને મારી સાથે વાત કરવા સમય નથી. તમારો દીકરો તમારી સાથે તો છે. મારો તો યુએસ માં બેઠો છે. 2 વર્ષ થયા આનો હાલ નથી પૂછ્યો. અરે તમને દીકરો તો છે. મરી જઈશ તો રડવા વાળું પણ કોઈ નથી. क्यों दी हमें आजादी बिना समझ बिना चांद साबरमती के संग तूने क्यों किया क्षमा रघुपति राघव राजा राम. गणपति बाप्पा मोरया. હું જોઉં છું. અરે સાહેબ રસ્તો આપો ને. હોસ્પિટલમાં જવું છે. એમ્બ્યુલન્સને જવા દો. અરે તમે સાંભળતા કેમ નથી? મારી દીકરી બીમાર છે. ઇમરજન્સી છે. ડોક્ટર સાહેબ જુઓ મારી દીકરીને શું થયું? सॉरी आपने आने में देर कर दी. शी इज नो मोर. મારી દીકરીને આમ કાન પર હાથ ધરીને તું બેઠો છે. તને મારી દીકરીની વેદના એની ચીસો નહીં સંભળાય. અરે હું કરતો રહ્યો ચીસો મારતો રહ્યો પણ તમે બધા ચૂપચાપ તમાશો જોતા રહ્યા. ઢોલ નગારાના અવાજમાં કોઈએ મારી ચીસો નહીં સાંભળી. બધા બેદિલ બેરહેમ થઈ ગયા છે તારી જેમ. અને આમ કાન પર હાથ કરીને બેસવાથી કાંઈ નથી થવાનું. હટાવ હટાવ તારા હાથ તારા કાન પરથી અને રો કેમ રીતે ગોંગાટ કરે છે. જાન જારી હે
તોફાનની ગાડીથી માણસ મર્યો. નેતાજો ભોગવવા ડ્રાઈવરને નડ્યો. હે પાકે કોરો આય બાપા પાકે કોરો આય. સ્વિસ બેંકમાં પડ્યો છે કરોડોનો માલ. અને ફૂટપાથ પર ધોવે છે બિચારો ભૂખ્યો કંગાલ. ક્રિકેટ પર રમાય છે કરોડોનો સટ્ટો. કોના બાપની દિવાળી ગમે તેને લૂંટો. હે પાકે કોરો આય બાપા પાકે કોરો આય. એ મુંબઈ નગરીના લોકો હોય ભલે નરબંકા. પણ તોય પાસે જાણે આ તો રાવણની લંકા. ગલી ગલીમાં થાય છે દ્રૌપદીનું વસ્ત્રહરણ. કૃષ્ણ તો ક્યાં દેખાતો નથી. રામ ગયો છે રાવણની શરણ. હે કોહિમાની કાય સફેદીને ગોળે ના. હે પાકે કોરો આય બાપા પાકે કોરો આય. બસ! બસ કરો ભોગત! છેલ્લા કેટલા વર્ષથી હું સાંભળી રહ્યો છું. મારા કાપ પથમાં જતા ફાટી ગયા છે અવાજથી. મારી સફેદીનો ફૂટી ગઈ છે. જો મારા નસે નસમાંથી વેદનાઓના ભરમાઈ રહ્યા છે. મેં ફક્ત આંખો બંધ કરી છે. હું આંગળો નથી. આ આંખે પાટા બાંધીને બંધ કરેલી આંખોનું દુઃખ કોઈ નહીં સમજી શકે. મારા તો ગળાની નસો સુકાઈ ગઈ છે. મારા પોતાની અંદર મારો પોતાનો અવાજ ગુંગળાઈ રહ્યો છે. આતંક છે આતંકનો આતંક પણ આનંદ છે. ત્યારે ઉડાશે આગ સામે ત્યારે આનો અંત છે. બસ! બહુ થયું. બંધ કરો આ તમાશો. છેલ્લા 68 વર્ષથી જોતો આવ્યો છું. કંઈ જ બદલાયું નથી. એના માટે જવાબદાર કોણ? હું, તમે, આપણે. અરે આપણી બુદ્ધિ નપુંસક થઈ ગઈ છે. લોહી પાણી થઈ ગયું છે. મનમાં સળગતી આગ જાણે ઠરી ગઈ છે. આપણા દેશ પર જાન ન્યોછાવર કરનાર દરેક શહીદ અફસોસ કરતો હશે કે આ દિવસો જોવા માટે થયો હું શહીદ. ક્યાં સુધી સ્વિસ બેંકમાં પડેલા કાળા નાણાં વિશે બૂમો પાડતા રહેશો? કોણે કર્યા આ ભ્રષ્ટાચાર? લાયકાત ન હોવા છતાં પણ માથે ગાંધી ટોપી પહેરાવી જેમણે તમે નેતા બનાવ્યા એમણે જ તમને લૂંટ્યા. તો વાંક કોનો? જે દેશમાં નારીને આદ્ય શક્તિ તરીકે પૂજાય છે એ જ દેશમાં એમની ઉપર બળાત્કાર થાય છે અને બળાત્કારીઓ ખુલ્લેઆમ ફરતા હોય છે. જો એમને કાયદા કે કાનૂનનો ડર ન હોય તો વાંક કોનો? અરે જે દેશની એક સોય બનાવવાની પણ ઓકાત નથી તે દેશ તમને રોજ બરબાદ કરવાની ધમકી આપે છે ને તમે શાંતિથી સાંભળી લો છો તો વાત કોનો? અરે સત્તા ભાવે છે, બહુ મૂકે છે, અંધાધૂન ગોળીબાર કરે છે, તમારા મોટા મોટા ઓફિસરોને મારી નાખે છે અને તમે શું કરો છો? સવારે મીણબત્તી લઈને વિરોધ પ્રદર્શન કરો છો અને રાત્રે ક્લબમાં ભેગા થઈને ચીયર્સ કરો છો. અરે ભૂલી જાઓ છો તો વાંક કોનો? એ લોકોએ ગાંધીજીનો સદુપયોગ કર્યો છે પોતાના સ્વાર્થ માટે, સત્તાના રાજકારણ માટે ને બલી બનાવવાનો ગોળ છે ને. માત્ર સરકારી કચેરીઓમાં ગાંધીજીનો ફોટો ટીંગાડવાથી કે નોટો ઉપર ફોટો છાપવાથી કશું જ થવાનું નથી. ગાંધીજીના વિચારોને આપણા મનમાં, હૃદયમાં વસાવા જ પડશે. ગાંધીજીએ જેમ વિદેશી કપડાવાળી હોળી સળગાવી હતી એમ આવો આજે આપણે પણ ફુલાઈની હોળી કરીએ. ભ્રષ્ટાચારને સળગાવી દઈએ. અત્યાચારનો અંત કરીએ. દેશને લાગેલી ઉદયનો વિનાશ કરીએ. મિત્રો, ચાલો આજે હું તમે આપણે સૌ ભેગા મળીને એક શપથ લઈએ. અમે ગાંધીજીના વાંદરાઓ પોતાની ઇન્દ્રિયોને મુક્ત કરીને શપથ લઈએ છીએ કે અમે અત્યાચારો સામે ચૂપ બેસીશું નહીં. આંખો બંધ કરીને અન્યાય સહન કરીશું નહીં. વેદનાનો હુંકાર પણ સાંભળી લઈશું નહીં. મિત્રો, વિચારો એ ગાંધીજીના પણ આચાર આપણા સૌના. નમો નવ ગાંધી રંગ નમો, નમો નવ ગાંધી